તો હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોયું કે એક ફ્લેટ ક્લોઝિંગ માર્કેટનું દેખાયું છે અને સતત 3 દિવસથી એક નાની રેન્જમાં બજાર છે. નિફ્ટીની આપણે વાત કરી લઈએ તો 24,641ની આસપાસ. હવે નિફ્ટીમાં આગળ તમે કયા સ્તર જોઈ રહ્યા છો અને કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? અગાઉ પણ જે પ્રમાણે આપણે વાત કરી હતી કે નિફ્ટી જ્યારે 23,300ની આસપાસ ગઈ ત્યારે આપણે કીધું હતું કે નિફ્ટીમાં અહીંયાથી એક અપસાઇડની સાથે એક સાઇડવેઝની પેટર્ન જોવા મળી શકે છે. અને ત્યારે જ જણાવ્યું હતું કે નિફ્ટીમાં 24,750 થી લઈને 25,100 લેવલ જોવા મળી શકે છે અને એ જ અત્યારે જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે કે પાછલા કેટલા સેશનથી માર્કેટ ઓલમોસ્ટ એક સાઇડવેઝ પેટર્ન્સમાં ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટીની વાત કરીએ તો અત્યારે નિફ્ટી એક કરેક્ટિવ પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે અને આ એક નેચર છે કરેક્ટિવ પેટર્નના કે પ્રાઇસ હંમેશા એમાં સાઇડવેઝ મોમેન્ટમ વધારે જોવા મળે છે અને એ જ વસ્તુ આપણે હાલમાં જોવા મળી રહ્યું છે. હવે અગાઉની વાત કરીએ તો નિફ્ટીમાં એક રેઝિસ્ટન્સ છે 24,750. જો આના બ્રેકઆઉટ થાય છે અને આની ઉપર જો પ્રાઇસ સસ્ટેન કરે છે તો જ આપણે એક કહી શકીએ કે 25,100 લેવલ જોવા મળી શકે છે. મતલબમાં એક ક્લોઝિંગ જોઈ છે આપણે અત્યાર સુધી એક પણ 1 અવરની કેન્ડલ પણ જોવામાં આવે તો એક પણ કેન્ડલ એવી નથી કે 24,750ની ઉપર ક્લોઝિંગ આપ્યું હોય. તો એક 24,750ની જો રેન્જની બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 25,100ના લેવલ જોવા મળી શકે છે. અને વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક પ્રાઇસ અત્યારે એક ટ્રાયેંગલ પેટર્નમાં ચાલી રહી છે પાછલા લગભગ તમને વાત કરું તો 7 થી 8 દિવસથી. અગર તમે 1 અવર ચાર્ટ જોવામાં આવે તો બેંક નિફ્ટી અત્યારે એક ટ્રાયેંગલ પેટર્નમાં છે અને એની વચ્ચે જ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ વચ્ચે અત્યારે એની એક નેરો રેન્જ બની રહી છે. તો બેંક નિફ્ટીની પર વાત કરીએ તો એક 53,700ના જો બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 54,000 અને 54,500ના લેવલ જોવા મળી શકે છે. તો મતલબમાં અહીંયા પણ એક રેન્જ બ્રેકઆઉટની એક ઇમ્પોર્ટન્સ છે. મતલબ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અત્યારે એક રેન્જ બ્રેકઆઉટ થશે તો જ ઉપરના લેવલ પોસિબલ છે. બેંક નિફ્ટીની પાછી વાત કરું, એક 53,600 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 54,000 અને 54,500ના લેવલ જોવા મળી શકે છે. જી અમિતજી, તો જે રીતે તમે અહીં આગળથી જણાવી રહ્યા છો નિફ્ટી માટે આપણે જણાવ્યું કે 24,750નો રેઝિસ્ટન્ટ ક્રોસ થાય છે, બ્રેકઆઉટ મળે છે તો આગળ 25,100ના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. તો અત્યારે વેઇટ કરવાની સલાહ છે કે આને આપણે કન્ડિશનલ બાય તરીકે જોવાનું રહેશે? અને જો કન્ડિશનલ બાય છે તો સ્ટોપલોસ ક્યાં રહેશે? અને એ જ પ્રશ્ન બેંક નિફ્ટી માટે પણ. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં હાલમાં વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે. પરંતુ વાત કરું બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં એક ટ્રાયેંગલ પેટર્ન હું ક્લિયર જોઈ રહ્યો છું. તો એક 53,600ના લેવલનું જો બ્રેકઆઉટ થાય છે તો 53,300ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે 54,000 54,500ના લેવલમાં. ઓકે, તો નિફ્ટી માટે અહીં આગળથી અમિતજીની સલાહ જે છે એ વેટ એન્ડ વોચની બનતી દેખાઈ રહી છે. તો ખાસ 24,750ના લેવલની રાહ જુઓ, ત્યારબાદ 25,100ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. પણ અત્યારે રાહ જોવાની સલાહ. અને બેંક નિફ્ટી માટે તમારે માટે જે સલાહ છે એ કન્ડિશનલ બાય કોલ બનતો દેખાઈ રહ્યો છે. 53,600ના સ્તર જો તમને મળે છે તો ખરીદારી કરીને તમે ચાલી શકો છો. 53,600 54,500 સુધીના જે ટાર્ગેટ જે છે તમને બનતા દેખાઈ શકે છે. 53,300ના સ્ટોપલોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો આ આપણે અમિતજીની નિફ્ટી બેંક નિફ્ટી ઉપર સ્ટ્રેટેજીની વાત કરી અને હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો જેમ ફાઇનાન્શિયલ્સના અવની ભટ્ટની સલાહ જો જોઈ લઈએ તો એમણે 19 ડિસેમ્બરનો નિફ્ટીનો 24,800નો કોલ 95થી 100ની વચ્ચે ખરીદવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 180થી 200નો અને સ્ટોપલોસ 60નો રાખવાની સલાહ અહીંયા આગળથી આપવામાં અવની ભટ્ટ તરફથી આવી છે. અને હવે આપણે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે 24,700ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપલોસ 24,800નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. અને હવે આપણે નજર કરીશું જેનમ સેર કન્સલ્ટન્ટ્સના વિનીત શાહની સ્ટ્રેટેજી પર. એમણે પણ નિફ્ટી ફ્યુચરને વેચવાની સલાહ આપી છે 24,750થી 24,770ની આસપાસ. ટાર્ગેટ 24,650નો જોઈ રહ્યા છે. સ્ટોપલોસ 24,830નો રાખવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી નિફ્ટી માટે જોઈ છે.